friends, myself Utkarsh Rathod from Mechanical Department, Gurmore Faculty of Diploma Engineering. વિડિયો લેક્ચર સિરીઝમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. તેની અંદર આપણે 6 સેમેસ્ટરની અંદર આવતો સબ્જેક્ટ કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ, એમાં આપણો ચોથો જે યુનિટ છે CNC પાર્ટ પ્રોગ્રામિંગ, તેના વિશે આગળ આપણે જોઈ રહ્યા હતા. તો તેની અંદર હવે આપણે આગળ વધીશું કે આપણે છેલ્લે જે લેક્ચર જોયા એની અંદર આપણે ટર્નિંગના પ્રોગ્રામ બતાવ્યા અને મશીનિંગના 2 પ્રોગ્રામ જોયા. હવે આગળ બીજા 2 જે મશીનિંગના પ્રોગ્રામ છે એમાંથી આપણે મશીનિંગમાં ટોટલ 4 હતા, એમાંથી 3 પ્રોગ્રામ આપણે જોઈ ગયા. એમાંથી જે ચોથો પ્રોગ્રામ છે આપણે જોઈશું અને જે બીજી વિશિષ્ટ અમુક પદ્ધતિઓ છે જે પ્રોગ્રામિંગની અંદર આપણે વાપરીએ છીએ આપણે પ્રોગ્રામને સરળ અને ટૂંકો બનાવવા માટે, તે પદ્ધતિઓ વિશે આપણે જોઈશું આજે. તો ચાલો શરૂ કરીએ. તો અહીં જો આપણે જોઈ શકો છો કે આપણી જે આકૃતિ જે છે અહીંયા ગાડી આપેલી છે. પહેલાં બધા કરતાં આની અંદર એક વસ્તુ અલગ રકમમાં એ છે કે અહીંયા ગાડી એની અંદર આપણને 0 પોઈન્ટ જે છે આપણું ઓરિજિન એ આપણને એક જગ્યાએ સ્થિર કરીને આપણે આપી દીધું છે. એટલે આપણે જેટલા પણ માપ આપણે લેવાના થશે એ દરેકે માપ આપણા 0થી માપી અને એની સાપેક્ષે લેવાના થશે એમ. એટલે અહીંયા ગાડી આપણને ઇન્ક્રીમેન્ટલ કોર્ડિનેટ સિસ્ટમ આપણે વાપરી શકીશું નહીં. અહીંયા આપણે એબ્સોલ્યુટ પદ્ધતિ જે છે આપણે માપવાની, એ પદ્ધતિથી આપણે આખો પ્રોગ્રામ બનાવવાનો છે. એમ આપણને ખબર છે કે ઇન્ક્રીમેન્ટલથી આપણું જે કામ છે જે ઇઝી થઈ જતું હોય છે, પણ અહીં ગાડી કદાચ કોઈક વખત જીટીયુમાં એ રીતે પણ પૂછાય છે કે ભાઈ ફક્ત એબ્સોલ્યુટ પદ્ધતિ વાપરી અને પછી આ પ્રોગ્રામ બનાવો, એમ તો થોડો ટફ બનાવવા માટે આ રીતનું પૂછી શકે છે. તો એવું એક્ઝામ્પલ આપણને અહીંયા આપ્યું છે તેના વિશે આપણે જોઈશું. એમ તો આપણે અહીં ગાડી જોઈ શકીએ છીએ કે 00xyની પોઝિશન જે આપણી આપી છે એનો ક્રોસ જે થાય છે જ્યાં 00 ડાબી બાજુ નીચે આપણને આપેલું છે. તો એની સાપેક્ષમાં આપણે કોઈ એક બિંદુથી આપણે પહેલું આપણું મશીનિંગ શરૂ કરશું અને આખું મશીનિંગ એની એ 00ની સાપેક્ષે દરેક નવા કોર્ડિનેટ આપી અને આપણું લિનિયર ઇન્ટરપોલેશન અને આપણે 2 જગ્યાએ સર્ક્યુલર ઇન્ટરપોલેશન આપણે અહીં વાપરવાનું છે. એમ તો આ રીતે આપણો જવાબ અહીં પૂરો આપણે આ રીતે કરશું. એમ તો ચાલો શરૂ કરીએ. પહેલાં N01 G71ની જગ્યાએ આપણને ખબર છે ભૂલ છે G21, બરાબર. N01 G21 G90 G94. એમ તો આપણને ખબર છે 21 શેના માટે હશે એ કોડ પણ આપણે રિકોલ કરી લઈએ કે G90 જે છે એ આપણું જે એબ્સોલ્યુટ અને ઇન્ક્રીમેન્ટલ પદ્ધતિઓ છે એના માટે વપરાય છે G90. પછી G20 અને G21 છે પર ઇંચ અને કોર્ડિનેટમાં ઇંચની અંદર મેઝરમેન્ટ અને એમએમની અંદર મેટ્રિક પદ્ધતિમાં મેઝરમેન્ટ, એટલે કે એમએમની અંદર મેઝરમેન્ટ. એમ તો G20 આપણે ઇંચ માટે વાપરીએ છીએ અને G21 એમએમ માટે વાપરીએ છીએ. તો અહીંયા આપણને બધા માપ એમએમ આપે છે એટલે આપણે G21 લખીશું. N01 G21 G90 અને G91 હોય છે આપણું એબ્સોલ્યુટ અને ઇન્ક્રીમેન્ટલ માટે હોય છે. તો G90 એબ્સોલ્યુટ માટે આપણે લખીશું G90 કોડ અને G94 અને G95 હોય છે આપણું એમએમ પર રેવોલ્યુશન અને એમએમ પર મિનિટ હોય છે. તો આપણે અહીં ગાડી એમએમ પર રેવોલ્યુશન આટલા આરપીએમની અંદર આટલા એમએમનું ફીડ થવું જોઈએ એ ગણતરી માટે આપણે G94 લખીશું. એ લાઈન આપણે સમજ્યા. હવે નેક્સ્ટ લાઈન પર જઈએ. N02 G00 x-25 y-25 z-25. એમ તો અહીં ગાડી આપણે શું કર્યું, એક્સનું જે 00 પોઝિશન છે ત્યાંથી ડાબી બાજુ એક્સમાં -25, વાયમાં જે છે એમાં પણ -25 અને ઝેડની અંદર આપણે +25, એટલે કે આપણી જે સપાટી હશે આપણી જે પ્લેટ છે એનાથી આપણે છેક ઉપર 25 mm ઉપર આપણે ટૂલને લઈને આવે. એમ હવે આપણે શું કરીશું નેક્સ્ટ N03 G00 z-4. એમ તો આપણને એ ગાડી રકમની અંદર એક પ્લેટની જાડાઈ આપણને આપેલી હશે એમ કે કેટલી એમએમની જાડાઈની આપણી પ્લેટ છે એમ, બરાબર. આપણો વર્કપીસ જે છે એ 4 mm નો હશે એટલે આપણે ઝેડને કેટલું નીચે લઈ જવું પડશે, અંદર -4 લઈ જવું પડશે. આપણે શું કર્યું હવે G00 z-4. એમ કે 25 તો હજુ દૂર એક્સ અને વાયમાં માઇનસમાં, એટલે કે ડાબી બાજુનું જે પહેલું બીજું ત્રીજું ચરણ બનશે એની અંદર ત્રીજા ચરણમાં આપણું જે ટૂલ હશે એ 25 mm દૂર હશે એક્સ અને વાય બંને એક્સથી, અને ઝેડ એમએમમાં પહેલાં +25 હતું, હવે આપણે -4 કરશું એટલે એ જે પ્લેટની જાડાઈ છે એટલું અંદર ઊંડું ઉતરી જશે આપણું ટૂલ. એમ એના પછી હવે આપણે આપણું મશીનિંગ ચાલુ કરી શકીશું. એના માટેની પછી નેક્સ્ટ લાઈન છે એ પણ આપણે જોઈ લઈએ કે G01 x-20. આપણને જે આપણું પહેલું જે પોઈન્ટ જે છે એના માટે આપણે શું કરવું પડશે, તો આપણું જે કટિંગ કરવું છે તો એ પોઈન્ટ સુધી આપણે લઈને તો આવવું પડશે ને. તો આપણે પહેલાં શું કરશું, એને એક્સની અંદર 20 mm સુધી આપણે એને હટાવવાનો પ્રયત્ન કરશું એમ પહેલાં, અને ત્યાં સુધી આપણે લઈ જઈશું અને વાયની અંદર આપણું 85 સુધી લઈ જશું. એટલે આપણું જે આકૃતિ છે એમાં ડાબી બાજુનો જે ખૂણો બને છે એનો જે પોઈન્ટ છે એનું તમે માપશો. આ 00થી જમણી બાજુ કેટલું જવું પડે એક્સમાં, તો 20 mm, અને ઉપર કેટલું જવું પડે તેની ગણતરી આપણે જમણી બાજુના જે માપ આપે છે ત્યાંથી કરી શકીએ. 55 + 30, બરાબર. અને એની વચ્ચેનો ભાગ 55 + 30, તો 30ની વચ્ચે છે તો એનું અડધું 15 થાય. તો એ રીતે આપણે ગણતરી કરશું તો આપણને એ પોઈન્ટ જે છે એ પોઈન્ટની ગણતરી કરશું તો એ પોઈન્ટ આપણને 85 mm દૂર મળશે વાયની અંદર. એમ 55 + 30 અંક બંને એક લાઇનમાં આવવા જોઈતા હતા. આકૃતિમાં સહેજ ભૂલ છે દોરવામાં, બરાબર. તો 55 + 30 એટલે કેટલા થાય
60, 70, 80 અને 85 ટોટલ 85 mm ઉપર છે આપણો એ પોઈન્ટ છે ડાબી બાજુનો અને 20 mm એક્સ અક્ષની જમણી બાજુ જવાનું છે. એટલે આપણે શું કરવું, એ ગાડી X20 Y85 G01 એ કોડ આપણે આપ્યો એમ. પણ એના પહેલાં આપણે અંદર કમ્પેન્સેશન પણ આપવું પડશે. તો આપણું ટૂલ જે છે એની ડાબી બાજુનું કમ્પેન્સેશન એટલે કે G41 આપણે કમ્પેન્સેશન અહીં આપેલું છે એમ. કેમ કે આપણે ટૂલને શું કરીશું, ડાબી બાજુ હટાવી દઈશું, એટલું ટૂલની જે રેડિયસ હશે એના એટલું એને બાજુમાં હટાવવું પડશે, એનું કમ્પેન્સેશન આપીશું. એટલે આપણો જોબ જે છે એ પરફેક્ટ શેપની અંદર, પરફેક્ટ ડાયમેન્શન છે એની અંદર આપણો બનશે એમ. આપણે G41 આપ્યું, એના માટેનું એડ્રેસ આપ્યું D02, બરાબર. એ આપણે ગમે તે આપી શકીએ છીએ, D01 D02, ઓકે. પછી એક્સ અને એની અંદર ફીડ રેટ પણ આપવાની હોય છે F410 વત્તા સ્પિન્ડલ સ્પીડ આપણે જોડે આપી દઈએ છીએ 1200 અને M03 એટલે ક્લોકવાઇઝ દિશામાં સ્પિન્ડલ આપણે ચાલુ કરશું M03 કોડથી. તો આ રીતે આખી લાઈન ભેગી લખતા હોય છે. આપણી ઈચ્છા હોય તો આપણે છૂટું પણ લખી શકીએ છીએ. N04 અંદર આપણે લખી શકીશું કે G41 D02 F410 S1200 અને M03 અને પછી આપણે નેક્સ્ટ કોડ આપણે આ રીતે પણ આપી શકીએ કે ભાઈ G01 X20 અને Y85 એમ. તો ત્યાં સુધી આપણું ટૂલ જે છે એ આપણું જે ડાબી બાજુનો જે પોઈન્ટ છે આપણું વર્કપીસનો આપણે જે કાપવાનું છે એના ડાબી બાજુના એ પોઈન્ટ સુધી લઈને આવશું. પહેલાં તો આખી ચોરસ પ્લેટ હશે, ચોરસ પ્લેટમાંથી આપણે આવી બનાવવાની છે. તો ડાબી બાજુનો જે પોઈન્ટ છે ત્યાં એટલા માપે આપણે આપણું ટૂલ લઈને આવે એમ. હવે આપણે નેક્સ્ટ કટિંગ ચાલુ કરશું એમ, બરાબર. તો એ G01 કોડથી ફરીથી આપણે કરીશું G01 X60 Y115 એમ. તો ત્યાંથી આપણે શું કરીશું, ડાબી બાજુનો જે પોઈન્ટ છે ખૂણો, ત્યાંથી આપણે ઉપર જે પેલું R15 વાળું દેખાય છે નાનું, ત્યાં સુધી જવાનું છે 83 એમ. તો એના કોર્ડિનેટ આપણે 0ની સાપેક્ષે ગણતરી કરવી પડશે એમ. તો આપણે કયું ઇન્ટરપોલેશન આપીશું G01, કારણ કે સીધું કાપવાનું છે. ગણતરી કરવી હશે તો આપણે કઈ રીતે કરીશું, તો અહીંયા ગાડી આપણને માપ આપેલું છે એમ કે 20 વત્તા જે પેલું જે ખૂણો છે R15 વાળો ઉપરનો, ત્રિજ્યા જ્યાંથી ચાલુ થાય છે રેડિયસ ત્યાંથી તે આ બાજુનો ખૂણો, એનું માપ આપણે વચ્ચે આનું છે 40 એમ. તો 20 વત્તા 40 કેટલું થશે 60. એટલે કે એક્સમાં કેટલું આપણે જમણી બાજુ જવાનું છે 60 જેટલું, અને વાયમાં ઉપર કેટલું જવાનું છે તો 30 આપેલું છે. 30ની જગ્યાએ 1 મિનિટ 15 આપેલું છે અને 30 ટોટલ 115 થશે એમ, બરાબર. કેમ કે આપણને અહીંયા ગાડી જમણી બાજુ આકૃતિ આપણે જોઈ શકીએ છીએ કે ગણતરીમાં આપણે 55 વત્તા 30 એટલે કે 85 અને બીજા ઉમેરીશું 30 એટલે ટોટલ થશે આપણું 115 એમ. ટોટલ આકૃતિમાં અહીંયા પણ ભૂલ છે, જે રેડિયસ જે છે બંને બાજુ આમ સરખી દર્શાવવાની હતી આપણને. R15 જ છે પણ આપણે દોરવામાં ભૂલ પડેલ છે. તો બંને બાજુ એટલું જ માપ થશે એમ કે 55 વત્તા 30 વત્તા 30 એમ એટલે કે 115 થશે. એટલે કે વાય જે એક્સ અક્ષમાં જમણી બાજુ 60 અને વાય એક્સમાં ઊભું 115 એટલું આપણે ઉપર હટવાનું થશે. તો આપણે N05 આપણે લાઈન આપીએ એમ કે N05 G01 X60 Y115. તો આ રીતે આપણું એ જે લાઈન છે એટલું ત્રાસું કટિંગ આપણને થશે એમ. હવે આથી આપણે શું કરવાનું છે, જમણી બાજુ આપણું સર્ક્યુલર ઇન્ટરપોલેશન આપવાનું છે. કઈ દિશામાં, ઘડિયાળની દિશામાં. એટલે G02 કોડ આવશે તો G02 કોડ આપણે એપ્લાય કરીશું અને સર્ક્યુલર ઇન્ટરપોલેશન આપીશું એમ, બરાબર. એના માટે શું કરીશું, આપણે એક્સમાં હટવાનું છે નીચે, સોરી એક્સમાં જમણી બાજુ હટવાનું છે એટલે પ્લસ વેલ્યુ આવશે અને વાયમાં ક્યાં ખસવાનું, નીચે હસવાનું છે. તો નીચે હટવા માટે આપણે માઇનસ વેલ્યુ આપવી પડશે. એટલે એક્સમાં 15 પ્લસ અને વાયમાં 15 માઇનસ. તો અહીંયા આગળ આપણે એ આપણે ઇન્ક્રીમેન્ટલ વાપરતા હોય તો થાય. અહીંયા આગળ આપણે એબ્સોલ્યુટ વાપરીએ છીએ તો એબ્સોલ્યુટમાં આપણે 0થી ગણતરી કરવી પડશે એમ. તો આપણને ટોટલ લંબાઈ આપણને ખબર છે કે 60 હતી પહેલાં, એમાં આપણે જમણી બાજુ ઉમેરીશું તો 15 બીજા રેડિયસ જેટલી ઉમેરાશે એટલે 60 વત્તા 15 75. હવે એક્સમાં જે આપણો પોઈન્ટ જે છે એ 75 ઉપર છે અને વાયમાં કેટલો છે તો ટોટલ 130 હતો, એમાંથી આપણે 15 બાદ કરી દેવાના રેડિયસ એટલા નીચે આપણે આવવાનું છે. એટલે 115માંથી 15 જાય તો 100 એમ. એટલે આપણી જમણી બાજુ આ બાજુ થશે 40 વત્તા 20 વત્તા 15 એટલે કે 75 અને પેલું થશે 100 એમ, બરાબર. તો નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈ શકીએ છીએ N06 G02 X75 Y100 અને I0 J-15 એમ. તો એની જગ્યાએ આપણે શું આપી શકીએ, R15 સીધી રેડિયસ 15 જે છે એને આપણે લખી શકીશું એમ, ઓકે. તો નેક્સ્ટ એ પોઈન્ટ સુધી આપણું સર્ક્યુલર ઇન્ટરપોલેશન થઈ જશે. ત્યાંથી આપણે સીધા જવાનું છે, બરાબર. સ્ટ્રેટ કટિંગ કરવાનું છે. તો સ્ટ્રેટ કટિંગ માટેનો પોઈન્ટ આપણને ખબર છે 75માં બીજો જે વચ્ચે વેલ્યુ જે છે આપણી એ 30ની વેલ્યુ છે એમ, કે આપણું જે પોઈન્ટ એ વચ્ચેની લંબાઈ જે છે એ 30ની છે એમ. તો આપણે શું કરીશું, જે આપણું એક્સમાં જે પોઈન્ટ હતો 115 ઉપર હતા તો એમાં બીજા 30 ઉમેરી દેવાના. એટલે 115માં 30 ઉમેરશો તો કેટલા થશે, સોરી 100. આપણું જે વાઇક્સની અંદર 75 હતા, આપણે 75 હતા, 75 20 વત્તા 40 વત્તા 15 એટલે કે 75 ઉપર હતા. 75માં 30 ઉમેરશો તો 105 થશે. તો આપણે નવો કોડ આ રીતે આપીશું N07 G01 X105 એમ. વાયની અંદર તો એઝ ઇટ ઇઝ જે વેલ્યુ આપણે પહેલેથી ઉપરથી ચાલી આવે છે એ જ પ્રમાણે લઈ લેશે એમ, Y100. અને જો ના હોય તો આપણે એનો કોર્ડિનેટ પણ આપણે Y100 આપણે
આપી દઈશું તો ચાલશે એમ. અહીંયા આગળ ફરીથી લખી શકાય એમ કે એક્સની જગ્યાએ 105 અને વાય 100 એમ. તો આ રીતનું નેક્સ્ટ કોડ બનશે એટલે સીધી દિશામાં એક ગતિ થશે. એ ઇન્ટરપોલેશન આપણું કટિંગ થશે. ત્યાર પછી આપણે ફરીથી R15 એટલે કે 15ની રેડિયસનું સર્ક્યુલર ઇન્ટરપોલેશન આપવાનું છે ઘડિયાળની દિશામાં. ઓકે, તો ફરીથી આપણે એ જ કરશું. G02 નવા કોર્ડિનેટ જે છે એને આપણે માપ આપીશું. તેની ગણતરી માટે આપણે ઉમેરો કરવો પડશે. પછી એક્સની અંદર આપણે કેટલા દૂર આવ્યા છીએ, ટોટલ 105 સુધી ગણતરી કરીએ. એમાં આપણે બીજા આપણે 15 ઉમેરશું, વત્તા નીચેથી આપણે ગણતરી કરવી પડશે કે કેટલે સુધી જાય છે, 20 સુધી જાય છે. તો સર્ક્યુલર ઇન્ટરપોલેશન આપણે રેડિયસ 15નું કરવાનું છે, પણ આપણું નવા કોર્ડિનેટ કયા છે, 105 સુધી તો આવી ગયા આપણે પહેલાં ઉપરથી ગણતરી કરીને જમણી બાજુ. પણ એમાં બીજા આપણે 20 નીચેથી જોઈએ તો 20 ઉમેરવા પડશે એમ. 105 વત્તા 20 એટલે કે 105 વત્તા 20 ને 5 25 ને 25 એમ. એટલે એ લોકો બીજા 25 ઉમેરવાના છે બીજા એમ, બરાબર. સર્ક્યુલર ઇન્ટરપોલેશનમાં એટલે એક્સની વેલ્યુ 130 થશે આપણી એમ. અને વાય તો આપણે જે એઝ ઇટ ઇઝ જે 100 ઉપર હતા તો 100માં બીજા આપણે 15 ઉમેરી દઈશું રેડિયસ પ્રમાણે, બરાબર. પાછા છે ઉપરના પોઈન્ટ ઉપર આપણે જવાનું છે એટલે 100ની વાયની અંદર પાછા 115 થશે. તો નેક્સ્ટ કોર્ડિનેટ આ રીતે આપીશું N08 G02 એક્સની અંદર 130 વાયની અંદર 115 અને I15 J0 એની જગ્યાએ આપણે R15 પણ લખી શકીએ છીએ. ઓકે, તો આ રીતે સર્ક્યુલર ઇન્ટરપોલેશન પૂરું થશે. હવે પછી નેક્સ્ટ પોઈન્ટ પર આપણે ત્રાંસા પાછું ડાબી બાજુ નીચે આવવાનું છે. એટલે એક્સમાં પણ ડાબી બાજુ અને વાયમાં નીચે, એટલે કે બંને વેલ્યુ માઇનસ. આપણે જો કોર્ડિનેટ સિસ્ટમ એબ્સોલ્યુટ ઇન્ક્રીમેન્ટલ વાપરતા તે રીતે આવે, પણ આપણે એબ્સોલ્યુટ છે એટલે કે ખાલી નેક્સ્ટ જે પોઈન્ટ છે એનો 0થી આપણે માપ લેવાનું છે એમ. એનું માપ આપણને કેટલું મળશે, ટોટલ જોઈશું તો એક્સની અંદર 120 થશે અને વાયમાં 85 થશે. કારણ કે વાયની અંદર આપણે એટલું 30 નીચે કેટલું આવવાનું છે 30 એમ. ઉપરથી તમે જોઈ શકો કે જે પોઈન્ટ જે છે એ ઉપરની લંબાઈથી 30 એમ નીચે છે. એટલે આપણે વાયમાં 115 હતા, તેમાંથી 30 પાછા નીચે કરશું તો આપણું 85 માપ વધશે. અને એક્સની અંદર આપણે ટોટલ 130 ઉપર હતા, તેમાંથી પાછા ઘટીને આપણું 10 mm ઓછું કરશું, બરાબર. 130માંથી 10 mm તો આપણે 120 સુધી આવી જઈશું. એટલે એક્સમાં 120 અને વાયમાં 85. એ પોઈન્ટ આપણો નવો ખૂણાવાળો મળશે, જમણી બાજુ જે ખૂણો બને છે, બરાબર. લઘુ કોણ જેવું દેખાય છે. ઓકે, લેસ ધેન જે દેખાય છે ને એ ખૂણો આપણો, તો એ પોઈન્ટ ઉપર આવી ગયા. હવે આપણે લિનિયર ઇન્ટરપોલેશનથી ત્યાંથી પાછું આપણે જમણી બાજુ નીચે જવાનું છે, બરાબર. તો એ કોર્ડિનેટ આપણે માપવા પડશે. તો એ કોર્ડિનેટ પર માપી લઈએ. આમાં કેટલું જવું પડશે, 20 વત્તા 45 વત્તા 30 વત્તા 20 એમ. તો 50 60 70 70 ને 4 110 ને પાછા 115 સુધી આપણે પાછા જવાનું થશે. એટલે એક્સની અંદર આપણે 110 જેટલું થશે ગણતરીમાં. વચ્ચે 15 રહી ગયા છે, તો 15 વત્તા 45 એટલે કે આપણા 60 60 70 80 90 100 110, બરાબર. તો નેક્સ્ટ પોઈન્ટ જે છે આપણો એ 110 ઉપર આવશે. એક્સની અંદર 110 વત્તા 20 એટલે કે ટોટલ 130 આવશે. જે જમણી બાજુ જે મેક્સિમમ ખૂણો દેખાય છે બહારનો એ 100 ઉપર 130 થશે. અને વાયની અંદર આપણે 55 થશે. નીચેથી સીધું માપ આપણને આપેલું છે. તો એકમાં 110 130 અને વાયમાં 55 એ રીતે ત્યાં સુધી આવી જશું. પછી ત્યાંથી આપણે પાછા ડાબી બાજુ સીટ દિશામાં ગતિ કરવાની છે. તો એ પોઈન્ટ પણ આપણે માપી લઈશું. કેટલા થશે, 20 વત્તા 15 વત્તા 45 એટલે કે 80 વત્તા 30 એટલે કે 110 સુધી આવવાનું થશે પાછું. એટલે એક્સમાં 110 અને વાયમાં 55 તો પાછું લખી શકીએ, ના લખો તો પણ ચાલશે એમ. એ રીતે સીધા આવી ગયા ડાબી બાજુ. હવે ત્યાંથી ત્રાંસા નીચે આવવાનું છે. તો એમાં પણ આપણને ખબર છે કેટલું છે. તો એ નીચે આવવા માટે આપણે એક્સની અંદર 80 સુધી ગણતરી કરીશું. આપણે જે ઉપરથી ગણશું તો 20 થશે. પહેલાં પણ 20 વત્તા 15 વત્તા 45 એટલે કે જે નીચેનો ખૂણો છે છેક નીચે એક્સવાળી 0x વાળી લાઇનમાં એ આપણો નીચેથી જમણી બાજુ એક્સમાં કેટલું દૂર થશે, 80 mm. અને વાયમાં એની લંબાઈ કેટલી થશે ટોટલ, આપણે છેકમાં આખું 55 આપેલું છે નીચેથી પેલા ખૂણાનું માપ, એમાંથી આપણે 35 બાદ કરી દઈએ તો એટલું વધે 20 વધે એમ. છેક નીચેની વેલ્યુ 20 વધે એમ. તો એક્સમાં 80 અને વાયમાં 20 એમ. તો આપણે જોઈ શકો તો N12 G01 X 80 Y 20 એમ. ત્યાંથી આપણે નીચેના પોઈન્ટ પર આવી ગયા. ત્યાંથી હવે આપણે આ જમણી બાજુનું જે પોઈન્ટ છે ત્યાં જવાનું છે. તો ત્યાંથી આપણે એક્સનું માપ કેટલું થશે, 20 વત્તા 15 એટલે કે આપણું થશે 20 વત્તા 15 એટલે કે 35 થશે. અને વાયની અંદર કેટલું થશે એ પાછું એ પોઈન્ટ આપણો એઝ ઇટ ઇઝ 55 સુધી એ પોઈન્ટ ઉપર જાય છે એમ. તો 55 એટલો આપણો પોઈન્ટ થશે એમ, બરાબર. તે છે દોરવામાં ભૂલ છે એ પણ જોઈ લેજો. વાયની અંદર 55 આવશે. ત્યાંથી આપણે નેક્સ્ટ પોઈન્ટ પર જવાનું છે પાછું. જે ખૂણો આપણું જે મેઇન જ્યાંથી શરૂઆત કરી હતી એ પોઈન્ટ, એ કોર્ડિનેટ કયા હતા આપણે, એક્સની અંદર 20 અને વાયની અંદર 55 વત્તા 30 એટલે કે 85. તો પાછા એ પોઈન્ટ પર જવાનું થશે. એક્સમાં 20 વાયમાં 85 એમ. તો આ રીતે આપણું જે કટિંગ હતું એ લાઇનમાં આ રીતે એક એક કોર્ડિનેટ આપણે G01 G02 G03 આપી અને જે નવા કોર્ડિનેટ જે છે એ આપવા પડશે 0ની સાપેક્ષે. અને આ રીતે આપણો આખો પ્રોગ્રામ પૂરો
થશે એમ, અને આપણે N15 પછી નેક્સ્ટ આપીશું G40 આપીશું. G40 શું કરશે, આપણું જે કમ્પેન્સેશન હતું રેડિયસનું, J41 આપણે પહેલાં આપ્યું હતું એને કેન્સલ કરશે. પછી G00 X00 Y00 અને ઝેડની અંદર આપણે +10 +20 એટલું લખી શકીએ છીએ. આની અંદર એ લખવાનું રહી ગયું લાગે છે, બરાબર. તો એ રીતે આપણે ટૂલને પાછા દૂર લઈ જઈશું. પછી M02 થી આપણે એન્ડ ઓફ ધ પ્રોગ્રામ આપીશું કે બધા ઓપરેશન પૂરા થયા. પછી M30 આપીશું. M30 થી શું થશે, આપણું જે CNC મશીન હતું એ બ્લોક 1 ઉપર પાછું થઈ જશે. નવો જે જોબ આવશે એના માટે આપણું CNC મશીન પ્રિપેર થઈ જશે. તો આ રીતે આપણું જે આ પ્રોગ્રામ હતો એ આ રીતે રન આપણે કરાવી શકીએ છીએ, કે જેની અંદર આપણે જોયું કે દરેક કોર્ડિનેટ જે હતા આપણે 0થી માપવા પડે. આપણે એમ કે આપણું જે 00 ઓરિજિન હતું ત્યાંથી જ માપવા પડે, એટલે કે એબ્સોલ્યુટ પદ્ધતિમાં જ વાપરવાનું આપણને કહ્યું હતું. એમ જો આપણને કંઈ ના કહ્યું હોય તો આપણે ઇન્ક્રીમેન્ટલ પદ્ધતિથી એ કરી શકતા, અને આપણને ઇઝી પણ પડતું એમ. હવે વાત કરીએ થોડા ઘણા બીજી જે થિયરીઝ છે એના વિશે. તો આપણી જોડે બીજી 4 થિયરીઝ છે અને એના રિલેટેડ બીજા 3-4 એક્ઝામ્પલ પણ છે. એ પ્રોગ્રામ પણ આપણે જોઈશું. એના પહેલાં આપણી જે થિયરી છે એને જોઈ લઈએ. કે એક કેન સાયકલ કરીને એક થિયરી આવે છે. તો એ શું છે સમજીએ. કે ઘણીવાર એક સરખા ક્રમિક ઓપરેશન કરવા માટે CNCની કોમ્પ્યુટરની મેમરીમાં સૂચનાઓને સમૂહને સંગ્રહિત કરવામાં આવે છે, એમ કે જે કેન સાયકલ તરીકે ઓળખાય છે. એમ કે ઘણીવાર રિપીટેટિવ કામ આપણે કરવું પડતું હોય છે, એમ કે ઘણા બધા સેમ ટુ સેમ કામ આપણે કરવાનું. તે વખતે શું કરીએ, આપણે CNCની જે આપણી એની જે મેમરી છે એની અંદર આપણે જે અમુક જે પ્રોગ્રામ છે એને આપણે પહેલેથી સ્ટોર કરીને રાખીએ છીએ એમ, બરાબર. આપણે મારે ખાલી કે ડ્રિલિંગ કરવાનું છે તો ડ્રિલિંગની જે પ્રોગ્રામ છે હું એને સ્ટોર કરીને રાખી છે. એમ કે કેન સાયકલમાં શું કહેવાય કે કેન સાયકલ કમાન્ડથી આપણે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ કેન સાયકલને એમ. અને કેન સાયકલના ઉપયોગથી આપણી જે પ્રોગ્રામની લંબાઈ છે અને સમય જે છે એ પણ આપણે ખૂબ ઘટતો હોય છે. કેન સાયકલનો ઉપયોગ એક સરખા ઓપરેશનનું પુનરાવર્તન કરવા માટે કરવાથી, એમ કે રિપીટેટિવ જે ઓપરેશન છે એના માટે આપણે કેન સાયકલ વાપરીએ છીએ. એમ કે ટર્નિંગની અંદર કેન સાયકલ ટર્નિંગ, કેન સાયકલ થ્રેડિંગ, પછી રફ ટર્નિંગ અને ફિનિશ ટર્નિંગ કેન સાયકલ, આ બધી સાયકલો ટર્નિંગની અંદર આપણે વાપરીએ છીએ. અને મિલિંગ માટે જોઈએ તો ડ્રિલિંગ સાયકલ, બોરિંગ સાયકલ, થ્રેડિંગ સાયકલ, ટેપિંગ સાયકલ, આ બધી કેન સાયકલો આપણે જોઈ હતી. એમ કે જેની અંદર આપણે G71, 72, 73, પછી આપણે G70 ફિનિશિંગ સાયકલ, પછી G81, G82, G83, 4, 5 આ બધી આપણે ડ્રિલિંગ માટેની, પેક ડ્રિલિંગ માટેની, ટેપિંગ માટેની બધી સાયકલો આપણે જોઈ ગયા. તો એ જે છે આપણી એ કેન સાયકલ તરીકે ઓળખાય છે. એમ કે એના એક્ઝામ્પલ અહીં આપણને આપેલા છે કે G81 જે આપેલું છે Z-X1, Z-40, F200, FK, પછી આ રીતે એક એક્ઝામ્પલ એની નીચે આપેલું છે કે જેનાથી આપણે સમજી શકીશું કે આ રીતે આપણું કેન સાયકલ્સ વર્ક કરતી હોય છે, કે જેને આપણે રિપીટેટિવ કામ કરવું પડતું હોય તે વખતે આ સાયકલ્સનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. હજી બીજી એક થિયરી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એ પણ આપણે G2માં પૂછાતી હતી કે ભાઈ આ દરેકમાં એ રીતનું હશે કે ભાઈ કેન સાયકલ એટલે શું સમજાવો ને તેનું ઉદાહરણ કેન સાયકલ ઉદાહરણ આપીને સમજાવે એમ. એટલે 4 માર્ક 7 માર્કની અંદર પૂછાતો હોય આખો પ્રશ્ન. તો એની અંદર આટલી પહેલાં થિયરી સમજાવવાની રહેશે, પછી જે પ્રોગ્રામ જે છે આપણે પાછળ જોઈએ છીએ એમ. પછી મેક્રોમાં પણ એવું કે 4 થિયરી એવી છે એમ કે ભાઈ મેક્રો સમજાવો કે ઉદાહરણ આપીને સમજાવો એમ. તે આપણું ઉદાહરણ આપણે પાછળ જોઈશું. તો મેક્રો એક્ઝેક્ટલી શું છે એમ, તો CNC મશીનનું પ્રોગ્રામિંગ ટૂલ જે છે ને એ મેક્રો છે એમ. કે તેનાથી પ્રોગ્રામ ટૂંકો થઈ જાય તે એક ધારું કામ કરવા માટે પણ મેક્રો ઉપયોગી હોય છે. અને તેમાં ઘણી બધી ક્રમિક સૂચનાઓ સંગ્રહિત થાય છે અને એક પૂર્ણાંક સંખ્યા દ્વારા પ્રોગ્રામમાં બોલાવી શકાય છે. કે આની અંદર આપણે ઘણું બધું સ્ટોરેજ આપણે કરી શકીએ છીએ રિપીટેટિવ ઓપરેશન્સનું. અને આપણે જ્યારે પણ જરૂર પડે ત્યારે મશીન જ્યારે પ્રોગ્રામની અંદર કોઈ પણ ચાલુ પ્રોગ્રામની અંદર એને કોલ કરી અને નાના પ્રોગ્રામને ફરીથી આપણે જે સ્ટોર કરેલો પ્રોગ્રામ છે એને આપણે અંદર ઇનબિલ્ટ વચ્ચે રન કરાવી શકીએ છીએ. કે તેની અંદર કયા વેરિયેબલ્સ વપરાય છે એમ, તો કે ટોટલ આપણે જો 4 પ્રકારના વેરિયેબલ છે. એમાં લોકલ વેરિયેબલ હોય છે #100, #49 આ રીતે લખીએ છીએ. પછી ગ્લોબલ વેરિયેબલ લખીએ છીએ કે તે એક સેટના સ્વરૂપે વપરાતો હોય છે એમ, કે #500 થી #999 આ રીતનો એક સેટ હોય છે, ગ્લોબલ વેરિયેબલ કહેવાય ને. પછી સિસ્ટમ વેરિયેબલ, તેની અંદર શું આવશે, ટૂલ ઓફસેટ સેટ એક્ટિવ કરવા, ટૂલ ઓફસેટને રીડ કરવા, તો આ બધું જે છે આપણે સિસ્ટમ વેરિયેબલ તરીકે વપરાશે ઓળખાય છે. પછી સ્ટ્રિંગ વેરિયેબલ, તેનો ઉપયોગ એસના ચિહ્ન સાથે કરીએ છીએ અને ટેક્સ્ટ કે ફ્રેઝ સાથે તે ઉપયોગી હોય છે એમ. તો આ રીતે જે મેક્રો જે છે એની થિયરી પણ આપણે યાદ રાખીશું એમ. પછી વાત કરીએ ડુ લૂપની, તો તેનો ઉપયોગ આપણે CNC ટર્નિંગ અને મિલિંગની અંદર જ્યારે ઓપરેશન એક જ કટમાં દૂર કરવાનું શક્ય ના હોય એમ, તો એ વખતે શું કરવું પડે, આપણે એક કટની અંદરની જગ્યાએ ધીરે ધીરે એનું મટીરિયલ ધીમે ધીમે રિમૂવ કરવું પડે એમ. કે ભાઈ આપણું ડાયામીટર 30માંથી ધારો કે 20 કરવો છે તો આપણે ડાયરેક્ટ એક જ કટમાં થોડી થઈ જશે. 30માંથી આપણે 29, 28, 27 એ રીતે કરવું પડશે. તો એ ઘડીએ એટલો બધા કોડ લખીશું તો પ્રોગ્રામ લાંબો થઈ જશે. તે પ્રોગ્રામને ટૂંકો કરવા માટે આપણે દરેક બ્લોકની અંદર ગમે તે આપણે કોલ કરી શકીએ ઇઝીલી. એ રીતનો એક પ્રોગ્રામ બીજો આપણે પહેલેથી બનાવીને રાખવાનો છે, તે આપણે ડુ લૂપ કહી શકીએ છીએ.
પછી નેક્સ્ટ થિયરી છે એ સબરૂટીનની છે કે સબરૂટીન એ સબપ્રોગ્રામ તરીકે ઓળખાય છે કે એક સરખી પેટર્ન કટ કરવા માટે સબરૂટીન પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવતો એમ છે. તેનો મુખ્ય પ્રોગ્રામમાં ગમે ત્યારે અને ગમે તેટલી વખત બોલાવી શકાય છે. તેનાથી પ્રોગ્રામિંગ સમયમાં ઘટાડો થાય છે અને પ્રોગ્રામ સરળ બને છે અને લંબાઈ એની ઘટતી હોય છે. સબરૂટીન એટલે શું? તો આપણે શું કરવું પડશે? ધારો કે મારી જોડે એક ચોરસ પ્લેટ છે, મોટી ચોરસ પ્લેટ છે. એમાં મારે જુદી જુદી જગ્યાએ અલગ અલગ જગ્યાએ મારે સેમ સાઇઝનું એક નાનું ચોરસ કટ કરવાનું છે, બરાબર. તો મારું જે મિલિંગ મશીન હશે એને હું એક પહેલેથી એક નાનો પ્રોગ્રામ રન સેવ કરી દઈશ કે જેમાં એ નાનું ચોરસ જે મારું છે સેમ સાઇઝનું, ધારો કે 20 બાય 20નું એક ચોરસ છે એ મારે કટ કરવાનું છે. તો એનો એક પ્રોગ્રામ હું પહેલેથી બનાવીને રાખીશ એમ. અને જ્યારે મારે જે કંઈ બી નવું જે પ્રમાણેની પ્લેટ હશે મારી, અને ધારો કે મારી પ્લેટના માપ બદલાય છે પણ એની અંદર જે મારે હોલ પાડવાનું છે એ 20 mm નું જ છે, બરાબર. એવા મલ્ટિપલ હોલ પાડવાના છે. તો હું શું કરીશ? પહેલાં એ જ્યારે બી એ પ્લેટને હું એડજસ્ટ કરીશ અને મારો પ્રોગ્રામ બનાવીશ તો એના પ્રમાણે મારે જે અંદર જે નાનું જે ચોરસ બનાવવાનું છે એનો પ્રોગ્રામ હું એક કોડ તરીકે સેવ કરીશ. ધારો કે L100 નામનો મેં એક પ્રોગ્રામ બનાવ્યો છે, એમાં એ બધી વેલ્યુ મારી ચોરસ બનાવવાની સેવ છે એમ, નાનો પ્રોગ્રામ. તો હું શું કરીશ? જ્યારે પણ મારે જરૂર પડે તે વખતે હું L100ને કોલ કરીશ એમ. નાનું જે સબરૂટીનનો જે કોડ હશે હું એપ્લાય કરીશ તો સબરૂટીનનો જે પ્રોગ્રામ હશે એ નંબરનો પ્રોગ્રામ એ બોલાવશે, એના બાદ નાનું ચોરસ કાપશે, પછી પાછું એ પ્રોગ્રામને કેન્સલ કરશે અને રેગ્યુલર પ્રોગ્રામ આગળ ચાલુ થશે. એટલે આ રીતે સબરૂટીન વર્ક કરતું હોય છે. એમ તો આ રીતે 4 થિયરી આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, જેની અંદર આપણે જોઈએ કે આપણું જે કેન સાયકલ છે તો કેન સાયકલના આપણી જોડે 2 ઉદાહરણ છે. પછી મેક્રો છે, મેક્રોની અંદર પછી ડુ છે, ડુ પણ ઉદાહરણ છે, અને સબરૂટીન છે એના પણ ઉદાહરણ છે. ત્યાં આગળ આપણે જોઈ શકીએ છીએ કે ટર્નિંગ કેન સાયકલ પ્રોગ્રામ, કે ટર્નિંગનો આપણો કેન સાયકલ જે છે એનો પ્રોગ્રામ અહીં આગળ જોઈ શકો છો કે જેની અંદર મલ્ટિપલ ઓપરેશન્સ આપણને આપેલા છે, બરાબર. એ પ્રોગ્રામ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ. પછી વાત કરીએ આપણું જે ટર્નિંગ અને ડુલૂપનો પ્રોગ્રામ છે, બરાબર. ટર્નિંગમાં આપણે પહેલાં શું જોયું? ટર્નિંગની અંદર કેન સાયકલ જોયું, એમાં રિપીટેટિવ વર્ક કરવાનું હોય. પછી ટર્નિંગની અંદર આપણે ડુલૂપ જોઈશું, બરાબર. ડુલૂપની અંદર પણ એ જ વસ્તુ છે. પછી આપણે શું કરીશું? મિલિંગની અંદર આપણે સબરૂટીનનો પ્રોગ્રામ જોઈશું, બરાબર. મેં વાત કરી એમ તમે જોઈ શકો કે મોટી પ્લેટની અંદર નાનું ચોરસ કાપવાનું છે. ચોરસની સાઇઝ ફિક્સ છે 40 બાય 40ની. તો આપણે શું કરીશું? એનો એક પ્રોગ્રામ પહેલેથી બનાવીને રાખશું અને એને આપણે સ્ટોર કરીને રાખીશું એમ. પછી આપણે બીજું જોઈએ, મિલિંગની અંદર કેન સાયકલનો પ્રોગ્રામ આપેલો છે, બરાબર. રિપીટેટિવ કામ આમાં પણ કરવાનું છે. તો સર્કલ આપણે હોલ પાડવાના છે, બરાબર. તેનો પ્રોગ્રામ પણ આપણે આ રીતે ઇઝીલી બનાવી શકીશું. તો આ 4 પ્રોગ્રામ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવીશું અને આ 4 પ્રોગ્રામ જોવાનો પ્રયત્ન કરશું. થેન્ક યુ.